શું અંતરિયાળ આદિવાસી વિસ્તારોની શાળામાં અભ્યાસની આડમાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલે છે? આ સવાલ સર્જાવા પાછળનું કારણ છે પરચોલી પ્રાથમિક શાળા સામે આવેલી ઘટના। હિન્દુ સંગઠનોનો આરોપ હતો કે શાળામાં ધર્માંતરણની પ્રવૃત્તિ ચાલી રહી છે। આરોપ બાદ કલેક્ટરે શાળા માટે પરિપત્ર જાહેર કર્યો છે, જેમાં શાળામાં ધર્મ આધારિત પ્રવૃત્તિઓ પર રોક લગાવી દેવામાં આવી છે, જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ પણ કરાયો છે। તો પરચોલી શાળાના આચાર્યએ પણ ધર્માંતરણની પ્રવૃત્તિના આરોપને ફગાવ્યો છે। શાળા કક્ષાએ કોઈપણ પ્રકારની ધર્માંતરણની પ્રવૃત્તિ પરોક્ષ યા પ્રત્યક્ષ રીતે કરવામાં ન આવે એ માટે કડક સૂચના આપવામાં આવી છે અને શાળાના જે કેમ્પસ છે એમાં કોઈપણ પ્રકારના કોઈપણ ધર્મને લઈને કોઈક ઇમારત બનાવવામાં ના આવે એ માટે પણ સૂચના આપવામાં આવી છે। અને અમારી નિશાળનું જે મીડિયામાં આવ્યું એ ગોડ સ્લોવાળી હતી અને એ જીસીઆરટી તરફથી ગાંધીનગર તરફથી એ ચોપડીમાં છાપવામાં આવેલી છે અને એ બાળકો શનિવારના દિવસે ગાય છે। તો ખ્રિસ્તી સમાજના આગેવાનો પણ હિન્દુ સંગઠનોના આરોપને ફગાવી રહ્યા છે। ખ્રિસ્તી સમાજના અગ્રણીઓનો દાવો છે કે તેઓ ક્યારેય અભ્યાસની આડમાં ધર્માંતરણની પ્રવૃત્તિ નથી કરતા। એમાં કોઈ સચ્ચાઈ નથી અને એવી કોઈ પ્રવૃત્તિમાં ખ્રિસ્તી ધર્મગુરુઓ કે ખ્રિસ્તી સમાજ એમાં સામેલ નથી, કારણ કે જે પ્રકારના આક્ષેપો છે કે ભાઈ લોભ લાલચ આપવામાં આવે છે, ત્યાર પછી ધાક ધમકી આપવામાં આવે છે કે અન્ય પ્રવૃત્તિઓ દ્વારા ગેરમાર્ગે દોરીને આદિવાસીઓને ધર્માંતર કરવામાં આવે છે, તો એવી કોઈ પણ પ્રવૃત્તિ આદિવાસી વિસ્તારોમાં થતી નથી। એનો એ તપાસનો વિષય છે। અમે તો પાળકીય સેવા તરીકે પાળક તરીકે સેવા આપીએ છીએ, એટલે સ્કૂલની અંદર શું ચાલે છે એનો એ તપાસ કરવી જોઈએ ચોક્કસ રીતે। પણ મહત્વની વસ્તુ એ છે કે સ્કૂલ, મારી ડોટર એ સરકારી સ્કૂલની અંદર જ ભણે છે, તો ત્યાં આગળ ઘણા બધા ધર્મોની વાત કરવામાં આવે છે, તહેવારો ઉજવવામાં આવે છે। તો મને નથી લાગતું કે કોઈ પર્ટિક્યુલર કોઈ ધર્મનો પ્રચાર ત્યાં આગળ કરવામાં આવી રહ્યો હોય। તો હિન્દુ સંગઠનોનો આરોપ છે કે કેટલાક તત્વો શિક્ષણ અને આરોગ્યની આડમાં ધર્માંતરણનો ધંધો ચલાવી રહ્યા છે। સાથે જ દાવો કરી રહ્યા છે કે જો કેટલાક શિક્ષકો આવી પ્રવૃત્તિમાં જોડાયેલા છે, હિન્દુ સંગઠનોએ યોગ્ય સમયે ધર્માંતરણ કરાવતા શિક્ષકોની યાદી જાહેર કરવાની પણ વાત કરી રહ્યા છે। ખાસ કરીને એ લોકો આરોગ્ય અને શિક્ષણ એ પાયાના જે વિષયો છે તે સરકાર દ્વારા તો થઈ જ રહ્યું છે, પણ આ ઊંડાણના ગામોમાં એ લોકો એમને આરોગ્ય અને શિક્ષણની આડમાં મિશનરીનું કામ ચાલી રહ્યું ધ્યાનમાં આવી રહ્યું છે। કલેક્ટર શ્રીએ જે તાપીને આહવાન કરેલ છે કે તમામ સ્કૂલોની અંદર તપાસ થાય, તો ઘણા એવા શિક્ષકો છે જેઓ ચાલુ સ્કૂલે આ ધર્માંતરણનું કામ કરતા હોય છે, એવા અમારી પાસે યાદી પણ છે। જરૂર પડશે તો કલેક્ટરશ્રીને અમે યાદી પણ આપીશું। ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલી શિક્ષકો માટેની પુસ્તિકાની આવૃત્તિમાં કોઈ એક ધર્મને લગતા સાહિત્ય સામે હિન્દુ સંગઠનોએ આરોપ લગાવ્યો હતો। હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। જોવાનું રહ્યું કે તંત્રની તપાસમાં શું સામે આવે છે।